શહેરના જનરલ હોસ્પિટલથી ગોધી તરફ જતા મુખ્ય માર્ગ પર દાયકાઓથી ચાલતા દબાણ સામે અંતે મનપા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આશરે 7 દાયકા અગાઉ ઊભી કરાયેલ દુકાનો સદર માર્ગ પર અડચણરૂપ બની રહી હતી. અઢી દાયકા પૂર્વે પાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં દુકાનદારોને વૈકલ્પિક જગ્યા ફાળવવાના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ગત દશક દરમિયાન પણ દબાણ હટાવવાના પ્રયાસો થયા હતા, પરંતુ કાર્યવાહી આગળ વધી શકી ન હતી. ગત વર્ષ જાન્યુઆરીમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા રચાયા બાદ શહેરના મુખ્ય માર્ગોને પહોળા કરવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીના ભાગરૂપે જનરલ હોસ્પિટલથી ગોધી તરફના માર્ગ પર આવેલા દબાણ અંગે પખવાડિયા પૂર્વે દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ આજે મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સદર માર્ગ પર બુલડોઝર ફેરવી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા શહેરના જર્જરિત બનેલા સુપરમાર્કેટની આશરે 300 જેટલી દુકાનોને પણ અગાઉ નોટિસ આપવામાં આવી છે, જે મામલો હાલમાં હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. ઉપરાંત રાજા રણછોડ માર્કેટમાં આવેલા ગેરકાયદે દબાણ અંગે પણ અગાઉ નોટિસ આપવામાં આવી ચૂકી છે. કોર્ટના આદેશ બાદ આગામી દિવસોમાં પણ ત્યાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું મનપાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય નંદા ભાનુશાલી, અમદાવાદ.